દ્વારકા ખાતે ઓખા મંડળ સમસ્ત વાણંદ સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો, જેમાં 14 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। દર વર્ષેની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતાશ્રી વિરંભા આશાભા માણિક પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન કરવું। આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે। દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે। તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે, જ્યારે સમૂહ લગ્નનું દરેક સમાજે સ્વીકાર કરવો જોઈએ, તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરવું જોઈએ। સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં પણ ઘણી બચત થાય છે। આ જ ઉમદા વિચાર થકી દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલા નંદીશાળા ગૌશાળા ખાતે શ્રી વિરંભા આશાભા માણિક પરિવાર દ્વારા આયોજિત ઓખા મંડળ સમસ્ત વાણંદ સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ સંવત 2082 માગશર સુદ સાતમને ગુરુવાર તારીખ 27/11/2025ના શુભ દિવસે આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં 14 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ લગ્નોત્સવમાં દ્વારકા કલ્યાણપુરના ધારાસભ્ય દાનવીર ભામાશાહી એવા મુખ્ય દાતાશ્રી પબુભા વિરંભા માણેક તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી કરિયાવર સહિતની દાનની સરવાણી કરવામાં આવી હતી, જ્યારે દ્વારકા જામનગરના સાંસદ પૂનમદીન માળમ તરફથી અનુદાન સાથે શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો। સમૂહ લગ્ન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા। સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય પબુભા માણેક, મોહનભાઈ બારાઈ, ખીરાજભાઈ કેર, સહદેવસિંહ માણેક તેમજ સાધુ સંત મહંતો ખાસ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડતા તમામ નવદંપતીના આશીર્વાદ પાઠવ્યા હતા। દ્વારકા તેમજ ઓખા મંડળ સમસ્ત વાણંદ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ મહેમાનોનો ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। સમૂહ લગ્નમાં વાણંદ સમાજના યુવાનો દ્વારા રસોડા વિભાગમાં સતત ખડેપગે રહી આવતા તમામ મહેમાનોને સવારે ચા નાસ્તો તેમજ બપોરે ભોજન પ્રસાદી આપવામાં આવી। મોટી સંખ્યામાં આ સમાજના લોકો આ સમૂહ લગ્નમાં પધારી પ્રસંગની શોભા વધારી હતી। આ સમૂહ લગ્નને સફળ બનાવવા આયોજક મીઠાવાર વાણંદ સમાજના પ્રમુખ રાઘવજીભાઈ રાઠોડ, દ્વારકા વાણંદ સમાજ પ્રમુખ વિજયભાઈ જગતિયા, સમૂહ લગ્ન સમિતિ સભ્યો અશોકભાઈ જગતિયા, વિનોદભાઈ રાઠોડ, હિતેશભાઈ રાઠોડ, નટુભાઈ જગતિયા, કમલેશભાઈ રાઠોડ, જીતેશભાઈ રાઠોડ, અમૃતભાઈ રાઠોડ, ગિરીશભાઈ જગતિયા, મુકેશભાઈ જગતિયા, ભરતભાઈ જગતિયા, મિલિનભાઈ રાઠોડ, જયેશભાઈ ગોહેલ, જિગ્નેશભાઈ રાઠોડ, જગદીશભાઈ જગતિયા, ભરતભાઈ પરમાર તેમજ લિંબોઝ ગ્રુપ, મીઠાપુર, દ્વારકા ક્રિકેટ ગ્રુપ અને આરંભળા યુવા ગ્રુપ અને ઓખા યુવા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, તેમજ વાણંદ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી સમૂહ લગ્નની શોભા વધારી હતી। ઓમ શ્રી દેશમતિઃ ઓમ શ્રી પરમાત્મા નમેઃ જ્ઞાનમૌષ્ટમતઃ પરશમો પરિમોયમંસઃ સૌસો પ્રકાશયત્વેઃ ઓમ શ્રી દેશમતિઃ ઓમ શ્રી પરમાત્મા નમેઃ જ્ઞાનમૌષ્ટમતઃ પરશમો પરિમોયમંસઃ સૌસો પ્રકાશયત્વેઃ ઓમ શ્રી દેશમતિઃ ઓમ શ્રી પરમાત્મા નમેઃ। સ્ટેજ ઉપર ઉપસ્થિત મહારાજશ્રી તેમજ દરેક સમાજના આગેવાનો, હેર ડોક્ટર સમાજના આગેવાનો, વડીલો, મિત્રો, માતાઓ, બહેનો અને નવદંપતી, પહેલા તો ધન્યવાદ આપીશ જે આપણા દીકરા દીકરીઓના જે આજે લગ્ન થઈ ગયા છે એના મા બાપને, કારણ કે સમાજની અંદર જે પેલ કરે છે એનો મતલબ એ થાય છે કે એ ગરીબ છે એટલે પરણાવતા નથી, એ કોઈ લાલચ માટે પરણાવતા નથી, પરંતુ એના મહાન વિચાર છે કે મારા દીકરા દીકરીઓને હું સમૂહ લગ્નની અંદર લગ્ન કરાવું અને આખી સમાજને એક દિવ્ય રસ્તો બતાવું। ધન્યવાદ છે એ મા બાપને અને ધન્યવાદ છે એ દીકરા દીકરીઓને, કારણ કે એના મા બાપે જે નક્કી કર્યું કે મારા દીકરા દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન કરાવવા છે અને આ દીકરા દીકરીઓએ
સંમતિ આપી તેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું શિવ દ્વારકા તાલુકાની અંદર દર વર્ષે વિરંભા આસામા પરિવાર દ્વારા એક સમૂહ લગ્ન મહોત્સવ એક ઉજવવામાં આવે છે દર વર્ષે, જેની અંદર દરેક સમાજને આહવાન કરવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે કે જે કોઈ સમાજને સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો એ સમાજના આગેવાનો આવી અને અમારી ઓફિસે નોંધાવી જાય. તમારે માત્ર ને માત્ર ખાલી નામ લખાવવાના છે. બાકીની વ્યવસ્થા અહીંયા દ્વારકાધીશ કરે છે કે કોઈ પણ સીધે સીધા લગ્ન અહીંયા આવી વર અને કન્યા અને સાથે આવેલા માણસો માટે પણ કોઈ એવી બાધા નથી કે આટલા લઈ આવવાના, આટલા લઈ આવવાના, આટલા લઈ નહીં. જે પણ સમાજને જેટલા પણ માણસો આવવું હોય લગ્નની અંદર લાવો લેવો હોય તે લઈ શકે છે. અને દર વર્ષે દરેક સમાજના એક દિવસ આપવામાં આવે છે. જે રીતે આજે વાણંદ સમાજના એક દિવસ ફાળવવામાં આવ્યો છે, જે આજે એના સમૂહ લગ્ન અત્યારે સંપન્ન થયા છે દ્વારકાધીશની કૃપાથી. તો ફરીથી દરેક સમાજને વિરમમાસા પરિવાર આમંત્રિત કરે છે કે આવો અને સમૂહ લગ્નની અંદર જોડાવો. જે એક સમાજ માટેની એક ક્રાંતિકારી આ યોજના છે. શિવ શિવ. હું રાઘવજી લાલજી રાઠોડ, મીઠાપુર વાણંદ સમાજનો પ્રમુખ. અમારે આ વાણંદ સમાજનો ત્રીજો સમૂહ લગ્ન છે. આજના સમૂહ લગ્નની અંદર અમારી 14 દીકરીઓના પ્રભુતાના પગલા માંડ્યા છે. એનો તમામે તમામ સહયોગ અને અમારા મુખ્ય દાતા શ્રી કોબુભાઈ વિરમભા માણેક અને અમારા ત્રણ સમૂહ લગ્નની અંદર એને અમને સાથ અને સહકાર અમને ખૂબ જ આપ્યો છે. એવી અમારી નાની સમાજે છે એની અંદર. તો હું એના પરિવારને હું દ્વારકાધીશ અને મા ભગવતીને હું કહું છું કે એને આશીર્વાદ આપે. વન ગુજરાત ડિજિટલના માધ્યમથી ચેનલના સીઈઓ ફાઉન્ડર સંજય મર્દનિયા દ્વારા લોકોને જાગૃતતા માટે એક સંદેશો આપતા જણાવ્યું છે કે સમૂહ લગ્નોત્સવ એ સામાજિક આર્થિક બચત જાગૃતિ માટે શ્રેષ્ઠ માધ્યમ છે. ધન્ય છે ભામાશા જેવા દાતાશ્રી પબુભા માણેકને, જે દર વર્ષે વાળંદ સમાજ તેમજ અન્ય સમાજની દીકરીઓ, સર્વજ્ઞાતિની દીકરીઓને સમૂહ લગ્નના ભગીરથ કાર્યથી જોડે છે. સમૂહ લગ્ન યોજના શરમ કે સંકોચ નથી, શાણપણ, સમજદાર અને આર્થિક સંસ્કારના ઘડવૈયાનું એક શ્રેષ્ઠ પગથિયું છે. મોંઘવારીના સમયે ઓછામાં ઓછું ખર્ચ કરી લગ્નવિધિ સંપન્ન કરવી એ 100% સમજદારીભર્યું પગલું છે. આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. હાલ દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે. તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ દરેક સમાજ માટે આશીર્વાદરૂપ સમાન હોય છે. સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે, તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું ખૂબ સરસ આયોજન કરે છે. સમૂહ લગ્નના લીધે માયાસોના સમય અને ખર્ચમાં બચત પણ થાય છે. પરિવાર માટે સંતાનના લગ્ન પ્રસંગ એક મોટો ઉત્સવ હોય છે, પરંતુ મોંઘવારીમાં લગ્ન ઉત્સવ એ ખૂબ ખર્ચાળ છે. રૂઢિગત માન્યતાઓ, ખોટા રીતરિવાજો, ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચા થાય છે. જમણવાર, ડેકોરેશન, બેન્ડવાજા અને ઘરેણાંની ખરીદી સહિતની લાંબી યાદી હોય છે. આ ખર્ચા માટે ગરીબ કે મધ્યમ વર્ગને માથે દેવું કરવું પડે છે. એક અંદાજ પ્રમાણે 80%થી વધુ લગ્નમાં વર તથા કન્યાના પિતાએ માથે દેવ કરી પ્રસંગ કરવો પડે છે. આ મોંઘવારી અને મર્યાદિત કમાણીમાં લગ્ન માટે માથે કરેલું દેવું વર્ષો સુધી ચૂકતે થતું નથી. વ્યાજ અને દેવાના ટેન્શનમાં જ પ્રગતિ રૂંધાય છે. આ રૂંધાતી પ્રગતિથી જ સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. પરિણામે જે તે પરિવાર સુખી થવાને બદલે ઢસરડા કરતું થાય છે. લોકો લગ્ન પાછળ ખોટા ખર્ચા ન કરે તથા સામાજિક જાગૃતિ લાવવા માટે જ્ઞાતિ સંગઠનોએ સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરી છે. ખરેખર સમૂહ લગ્નોત્સવ એ સામાજિક જાગૃતિ માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે. ગરીબ મધ્યમ પરિવારો માટે આશીર્વાદરૂપ સમાન છે. વર્ષો પહેલાં વધુ સંતાનો અને ગરીબાઈને કારણે જ એક સાથે 2-3 ભાઈ બહેનોના લગ્ન થતા, જે સમૂહ લગ્નનો એક પ્રકાર છે. વર્ષો પહેલાં ઘણા ગામડાઓમાં એક જ દિવસે કન્યાઓના લગ્ન રાખવામાં આવતા હતા. ધીરે ધીરે સમય બદલાયો. હવે બાળવિવાહ સદંતર બંધ છે. સંતાનો પણ 1 કે 2 જ હોય છે. ફેશન અને દેખાદેખીના કારણે લગ્ન હવે ખર્ચાળ જ થવા લાગ્યા છે.
આર્થિક રીતે સંપન્ન પરિવારો મોટા ખર્ચા કરી ધામધૂમથી લગ્ન કરે તે સ્વીકારી શકાય, પરંતુ આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા પરિવારો લગ્ન પાછળ દેવું કરીને ખોટા ખર્ચા કરે તે ખરી સમજણ નથી. દરેક સમાજને પોતાની રૂઢિ કે માન્યતાઓ હોય છે તે સ્વીકારી શકાય, પરંતુ નવા નવા રિવાજો નીકળતા જાય છે અને અંતે આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા પરિવારો લગ્ન પાછળ દેવું જ કરીને ખોટા ખર્ચા કરે તે ખરી સમજણ નથી. જો સામાજિક જાગૃતિ લાવવામાં ન આવે તો ખર્ચાળ સંસ્કૃતિ ઊભી થાય છે. તેથી સમયની સાથે જીવવા માટે સમયની સાથે બદલાવવું પડે. તે માટે સેવાભાવી સંગઠનો અને જ્ઞાતિઓ સમાજની સંસ્થાઓ સામાજિક બદલાવના ભાગરૂપે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે. તે સરાહનીય, પ્રશંસનીય અને ખરેખર સમાજ વ્યવસ્થા માટે સુયોગ્ય અભિગમ છે. થોડા વર્ષોથી ઠેર ઠેર ભગવાનના લગ્ન એટલે કે તુલસી વિવાહના ભવ્ય આયોજન થતા આવ્યા છે. ત્યારે તુલસી વિવાહની સાથે સર્વ સમાજની દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડે છે. આ એક સરાહનીય પ્રયાસ છે. કોઈપણ ઉત્સવમાં કોઈ સમસ્યાના ઉકેલનો પ્રયાસ પણ હોવો જોઈએ. આપણે દીકરીને જો તુલસીનો છોડ ગણતા હોઈએ તો દરેક તુલસી વિવાહને સાથે કોળભરી કન્યાના લગ્ન કરવા જોઈએ. તે ખરા તુલસી વિવાહ ગણાશે. ગુજરાત હંમેશા સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર છે. શાંતિના મેળાવડાસમા સમૂહલગ્ન સમારોહના માધ્યમથી આજે સામાજિક ક્રાંતિના મંડાણ થયા છે. ગામડાઓમાંથી શહેરોમાં આવેલ સમાજમાં સામાજિક જાગૃતિ, શિક્ષણની ભૂખ અને સમાજલક્ષી અનેક પ્રવૃત્તિની દિશા આપવાનું કામ સમૂહલગ્નના માધ્યમથી થયું છે. સામાજિક ઘડતરનું ખૂબ મહત્વનું કામ સમૂહલગ્ન દ્વારા થયું છે. સુરતની સાખરે ભાવનગર, અમરેલી, અમદાવાદ, રાજકોટ અને હવે દરેક શહેર તથા ઘણા ગામડાઓમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય છે. અને હવે તો દરેક જ્ઞાતિ અને અન્ય ધર્મના લોકો પણ સમૂહલગ્ન સમારોહ યોજે છે. આપણે હવે જાગૃત થવાની જરૂર છે. આપણા દીકરા કે દીકરીના લગ્ન સમૂહ લગ્નોત્સવમાં કરવા જોઈએ. ખરેખર તો લગ્નમાં ખોટા ખર્ચા કરવાને બદલે સમૂહ લગ્નોત્સવમાં જોડાવ તે જ ખરી સમજણ છે. સમૂહ લગ્નોત્સવમાં જોડાય તે પરિવાર સમજણો પરિવાર છે. દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્નગ્રંથિથી જોડીએ છીએ, પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારેય સ્વમાનભેર જીવન જીવી શકે તેવી આર્થિક સ્થિતિમાં નહીં હોય. મોંઘવારીના સમયે ઓછામાં ઓછો ખર્ચ કરી લગ્નવિધિ સંપન્ન કરવી જોઈએ અને જો પૈસાની બચત થાય તો તે નવા યુગલના જીવનની મૂડી બનાવવાની જરૂર છે. આજે મધ્યમ વર્ગના મોટાભાગના પરિવારો આર્થિક રીતે મોટી મુશ્કેલીમાં છે, કારણ કે તેની પાસે કોઈ બચત નથી. સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નમાં જોડાયેલ પરિવારોને જ ફાયદારૂપ નથી, પરંતુ લગ્નમાં આવનાર અને અન્ય લોકોમાં જાગૃતિ લાવવાનું અસરકારક માધ્યમ બને છે. સામાજિક સેવાના અનેક વિચારો અને પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે સમૂહ લગ્નોત્સવનું સ્ટેજ નિમિત્ત બને છે. દરેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. સમૂહ લગ્નોત્સવના માધ્યમથી શૈક્ષણિક સંકુલો બન્યા છે. શિક્ષણ માટે અનેક પ્રોત્સાહક પ્રવૃત્તિઓમાં સહયોગ મળે છે. સમાજવાડીઓ, પુસ્તકાલય, વાંચનાલય, હોસ્ટેલ અને અનેક સુવિધાઓ સમૂહલગ્નના માધ્યમથી બની છે. લોકો લગ્નમાં એકઠા થાય ત્યારે સામાજિક સમસ્યા અને તેના ઉકેલ અંગે વિચાર ગોષ્ઠી થાય છે, જે જાગૃતિ માટે મહત્વનું કામ થાય છે. આમ તમામ પ્રકારે સમૂહલગ્નની પ્રવૃત્તિ જનસમાજને દિશા આપવાની દીવાદંડી જેવું મહત્વનું કામ કરે છે. દાતાશ્રીઓનું દાન અને કાર્યકર્તાઓની મહેનત લોકોને આર્થિક રીતે ઉપયોગી અને સામાજિક જાગૃતિ માટે છે. લોકોએ ફરી જાગૃત બનવાની જરૂર છે. સમૂહલગ્નમાં જોડાયા પછી ઘરે મોટા જમણવારનો ખર્ચ, બ્યુટી પાર્લરના ખર્ચા, ઘરે ફૂલેકા કે ગરબા કે સંગીત સંધ્યાના નામે પૈસાનો ધુમાડો થાય છે. પ્રી વેડિંગના ખર્ચનો આંકડો લાખોમાં હોય છે. ખરેખર શક્ય તેટલો ખર્ચ ઓછો કરી તેમાંથી બચત થાય તે કન્યાને કિસી ડિપોઝિટ સ્વરૂપે આપવાની જરૂર છે. સમૂહ લગ્નોત્સવના માધ્યમથી હવે લોકોને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ માટે જાગૃતિ લાવવાનું કાર્ય કરવાનો સમય આવી ગયો છે. સમૂહ લગ્નના આયોજન થકી માત્ર લગ્ન કરી દેવાનો હેતુ નથી હોતો, પણ સામાજિક જાગૃતિ અને જનસમાજને નવી દિશા આપવાના લક્ષ્ય સાથે આયોજન થતું હોય છે. લગ્નમાં દેખાડો નહીં, સમજણ જરૂરી છે. નવયુગલને દેવું નહીં, થોડી મૂડી આપો.